ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. પ્રમેય પીડિકા વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી. એના કોરિલેશનની અંદર કાર્બન્કલ વિશે વાત કરીએ આપણે. તો શોર્ટમાં વાત કરવાની છે કે ઇમ્પેક્ટિવ ગેંગ્રીન ઓફ ધ સબક્યુટેનિયસ ટિશ્યુ ક્યાં થાય છે? તો કે સબક્યુટેનિયસ ટિશ્યુની અંદર, એટલે કે મસલની જે છે ઉપર સબક્યુટેનિયસ ટિશ્યુમાં શું થાય છે? ઇન્ફેક્ટિવ ગેંગ્રીન થાય છે. કઈ બેક્ટેરિયા જવાબદાર છે? સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. સાઇડ શું છે? તો બેક છે, નેપ ઓફ ધ નેક છે, ચેસ્ટ છે, એબ્ડોમિન છે, ત્યાં આગળ જોવા મળે છે. શું છે ક્લિનિકલ ફીચર? તો સ્કિન જે છે એ પ્રદેશની શું બને છે? લાલ બને છે, સોજા આવે છે. શરૂઆતમાં શું થાય? વેઝિકલ થાય, પછી પશ્ચલ થાય ને ત્યારબાદ ઘણા બધા ઓપનિંગમાંથી શું થાય? સ્ત્રાવ થાય. તો વેઝિકલ એટલે નાની ફોલ્લી થાય. ત્યારબાદ પુશ્ચલ. પુશ્ચલ એટલે શું થાય? તો કે એની અંદર પસ ફિલ થાય, એની અંદર પીડિકાનું ફોર્મેશન થાય. એટલે પહેલા શું થાય? અપક્વ શોફ થાય, ત્યારબાદ પક્વ શોફ થાય, પક્વ પીડિકાની અંદર રૂપાંતર થાય, અને પક્વ પીડિકા પછી જે છે ઘણા બધા સ્ત્રાવ જે છે એની અંદરથી થાય. ટ્રીટમેન્ટ શું છે? એન્ટીબાયોટિક છે, કલ્ચર એન્ડ સેન્સિટિવિટી કરાવવાની, કયો બેક્ટેરિયા છે એ કરાવવું પડે અને એના આધારે ટ્રીટમેન્ટ કરવાની. સુગર લેવલ મેન્ટેન કરવાનું રહેશે. સર્જરીની અંદર શું છે? 2.5 ઇંચ કરતાં વધારે ડાયામીટર જો પશ્ચલ એટલે કે પીડિકાનો હોય તો જ સર્જરી ઇન્ડિકેટ કરવામાં આવે છે. ટોક્સેમિયા એટલે કે એવા કોઈ ટોક્સિક ફીચર હોય પ્લસ એન્ટીબાયોટિકના કોર્સ પછી પણ પેઇન રહેતું હોય અથવા પીડિકાની અંદરથી ડિસ્ચાર્જ રહેતો હોય તો આપણે સર્જરી કરીએ છીએ. સર્જરીના સ્ટેપ શું છે? તો પીડિકા હોય એની અંદર ક્રુશિયેટ ઇન્સિઝન લેવાનો રહેશે. ક્રુશિયેટ ઇન્સિઝન આ રીતે લઈએ છીએ. ધારો કે વચ્ચે પીડિકા હોય તો પીડિકાની આજુબાજુ જે છે સ્ટાર શેપની અંદર શું કરવાનું છે? ક્રુશિયેટ ઇન્સિઝન લેવાનું છે. ક્યાં આગળ સુધી? તો કે જ્યાં સુધી ઇન્ફેક્શન ફેલાયેલું હોય ત્યાં સુધી. અને પછી શું કરવાનું? બીજું સ્ટેપ તો કે હવે આપણે ગોસ પીસથી જે છે એ જે અંદર સ્લફ એટલે કે પસ ને એ બધું જે ભરાયું હોય છે એને આપણે દૂર કરવાનું છે અને ક્લીન કરવાનું છે. જે સ્કિનના ફ્લેપ્સ છે એને પણ શું કરવાના છે? એક્સરસાઇઝ કરવાના છે. એની અંદર રહેલી સ્કિન જે છે એપિડર્મિસ, ડર્મિસ, આ બધી સ્કિન જે છે કાઢી લેવાની છે અને વુન્ડને ક્લીન કરી અને કવર કરવાનો છે, એનું ડ્રેસિંગ કરવાનું છે, એન્ટીબાયોટિક આપવાની છે અને રેસ્ટ કરવાનું કહેવાનું છે. એ ભાગને જે છે કે જ્યાં પીડિકા ઉત્પન્ન થઈ છે અને વધારે હલનચલન ના થાય એ પ્રકારનું ધ્યાન આપવાનું કહેવાનું છે. વધારે ગરમીની અંદર ફરવું અથવા ગરમ વાતાવરણની અંદર ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સુગર લેવલ મેન્ટેન કરવાનું છે. તો આ થઈ ગઈ સર્જરી ઓફ ધ કાર્બન્કલ્સ. કયો ઇન્સિઝન લેવાનો યાદ રાખવાનું? ક્રુશિયેટ ઇન્સિઝન. ત્યારબાદ તો તમે બધું લખી શકશો સ્ટેપ બાય સ્ટેપ. તો કાર્બન્કલ ઇન્ફેક્ટિવ ગેંગ્રીન ઓફ ધ સબક્યુટેનિયસ ટિશ્યુ કોના દ્વારા થાય છે? ક્યાં થાય છે? શરૂઆતમાં વેઝિકલ થાય, ત્યારબાદ પુશ્ચલ થાય, ત્યારબાદ ઘણા બધા સ્ત્રાવ થાય, ઘણા બધા ઓપનિંગમાંથી. શું ટ્રીટમેન્ટ છે અને સર્જરી ક્યારે કરવાની એ યાદ રાખવાનું છે. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.